સચિન નવસારી મેઇન રોડ ભાતીજી મંદિરની બાજુમાં હળપતિવાસના તળાવ ફળિયુમાં રહેતા 20 વર્ષીય અભય ગાંડિયાભાઈ ઉર્ફે જગદીશભાઈ રાઠોડ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 8મી જૂનના રોજ અભય ઘર પાસે ઝાડની ડાળીઓ કાપી રહ્યો હતો, ત્યારે પાડોશમાં રહેતો 21 વર્ષીય સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડની ગાડી ત્યાં પાર્ક હતી. આ જોઈને સુરેશ ત્યાં આવીને અભયને જણાવ્યું હતું કે ઝાડ કાપવાથી તેની બાઇકને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતા સુરેશે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં ચાલો એટલે તમને પતાવી દેવાના છે તેવી ધમકી આપી હતી. ત્યારે અભયના પિતા ગાંડિયાભાઈ ઉર્ફે જગદીશભાઈ રાઠોડે ઝઘડો ન કરવાનું કહેતા સુરેશ એકદમથી ઉશ્કેરાઈ જઈ તેના ઘરમાંથી ચપ્પુ લાવી ગાંડિયાભાઈની છાતીના વચ્ચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારીને ભાગી ગયો હતો. આ હત્યા બાદ સચિન પોલીસ તાત્કાલ હરકતમાં આવી હતી અને પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ મોનિટરિંગ તથા મહત્વની માહિતીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડ સુરત છોડી ભાગવાની ફિરાકમાં છે. તે દરમિયાન પોલીસે સુરેશને સુરત નવસારી મેઇન રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ તેને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળિયું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા. પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે, બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા. થેન્ક યુ.